ઓકે, આપણે પેપર 3ના પાર્ટ બીની અંદર સેક્શન બીની અંદર આવી જઈએ. પહેલો જ દાખલો, બે બે માર્ક્સના દાખલા છે તે. હવે આ જે સર્ડનો દાખલો બોર્ડમાં પૂછાયેલો છે તો એ અઘરો નહીં કહી શકાય, પણ જે લોકોએ વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી છે એ લોકોને જ આવડે. અને મેં એને હેડિંગ આપ્યું છે સ્પેશિયલ સર્ડ, બિકોઝ આની અંદર તમારે રીચ છે ને થોડી દિમાગમાં રાખવી પડશે. અને ધીસ ઇઝ સમ કે જે સૌથી અલગ છે પ્લસ નાનો છે, એટલે 2 માર્ક્સમાં ફિટ થાય છે, રાઈટ. એટલે આ માર્ચ 2013માં પૂછાયેલો બી છે. જો હું તમને સમજાવું છું, પહેલું સ્ટેટમેન્ટ તો આ જશે કે ધારો કે કરણી રૂટ એક્સ અને રૂટ વાય છે, બરાબર છે. હવે 14માં 6ના ભાગ પાડો છું, 2 3 ઇન્ટુ રૂટ 5. હવે સાંભળો, તમને કેમ ખબર પડી કે 6ના આવા જ ભાગ પાડવાના? તો આ એક દાખલાને હું સ્પેશિયલ સર્ટ કહું છું, આની રીત તમારે મગજમાં રાખવી પડશે કે આ દાખલો આ રીતે સોલ્વ થાય છે. હવે આ આ 3ને હું √3 ઇન્ટુ √3 લખું છું. આ 3ને હું √3 ઇન્ટુ √3 લખું છું, કારણ કે √3 9 અને 9નું વર્ગમૂળ 3, અહીંયા √5. હવે 5 તાલી 15, 15 તાલી 45. મેં આવું કેમ કર્યું? કારણ કે રૂટ વાળાનો ગુણાકાર થાય, આમ આમ 5નો 3 સાથે નહીં થાય, તો આ આવું થઈ ગયું. ઓકે, હવે ભૂલી જવાનું કે ઉપર કોઈ ક્વેશ્ચન હતો. હવે તમારે એવું માનીને દાખલો ગણવાનો કે એવું કોઈ હતું જ નહીં ઉપર. સી ધીસ ઇઝ સોલ્વડ. આવું કંઈ હતું જ નહીં. 14 + 2 √45. 45ને એવા ભાગ પાડો 14 હતો, 9 5 45. વેરી ઇઝી નાવ, બરાબર. તો 9 ને 5 14 અને 9 × 5 45 થઈ ગયું. બીજા દાખલામાં 2 છે એવું માનીને કરો કે મલ્ટીપ્લાય કરો, ગુણાકાર કરો તો 45 અને સરવાળો કરો તો 14. તો આમાં 5ના એવા કોઈ ભાગ શક્ય જ નહીં હતા કે 14 આવે. તો એને થોડું વ્યવસ્થિત ફોર્મ કરવા માટે મારે આ રીતની પ્રોસેસ કરવી પડી. પણ આ જે દાખલા ચોપડીના બેઠા જ આવે, એટલે આખા 5 પેપરનું સોલ્યુશન થઈ જાય પછી હું એક અલગથી વિડીયો અપલોડ કરીશ, જેમાં કરણીના બધા જ દાખલા સમજાય છે. એટલે કરણીના બધા દાખલા તમને આવડી જાય એટલે તમારા 2 માર્ક્સ સિક્યોર થઈ ગયા. અને એમાંથી મારી દ્રષ્ટિએ જે મને ઇમ્પોર્ટન્ટ લાગે કે આ વર્ષે મને એવું લાગે છે કે આ આવશે, હું તમને કહીશ, એની પર તમે ખાસ ધ્યાન આપજો. ઓકે, હવે મેથડ બહુ ઇઝી છે. એક્સની જગ્યાએ હું લખું છું 9. હવે પ્રિફરેબલી એમાં મોટાભાગના દાખલાઓમાં શું જોવા મળ્યું છે કે તમે આ જે બે જવાબ આવ્યા મોટી સંખ્યા એક્સ માટે લો, નાની વાય માટે લો. સો ઇટ વિલ બી લાઈક ધીસ. તમારો આન્સર આવ્યો 3 + √5. ઓકે, નેક્સ્ટની અંદર જઈએ. નેક્સ્ટ દાખલાની અંદર દ્વિઘાત બહુપદી ના શૂન્ય શોધો. હવે આ તો બહુ ઇઝી કહી શકાય. જો આ 8 છે, આ 3 છે, 8 તાલી 24. ગુણાકાર કરો તો 24 અને સરવાળો કરો તો +5 એવા ભાગ પાડવાના છે. તો આને બહુ ઇઝી કહી શકાય. હવે આના ભાગ હું પાડું છું તો 3x². હવે આના ભાગ કેવા પડશે? ગુણાકાર કરો તો 24 વાળા, સરવાળો કરો તો 5. તો મને લાગે છે -60 + 3. નો નો, +60 -3. વચ્ચે જે મારે જવાબ જોતો હોય ને એને એના સાઇનને મહત્વ અપાય. એટલે મારે અહીંયા પ્લસ સાઇન મોટા નંબરને અપાય. +8 - 3. તો 8 માંથી 3 જાય તો 8 તાલી 24 ઓછા 24, ઓછા 24 જ જોઈએ છે મારે, કારણ કે -8 છે +3 છે, તો ઓછા 24. અને બીજા સ્ટેટમેન્ટની અંદર જુઓ, +8 ઓછા 3 +5, રાઈટ. તો ઇટ વિલ બી લાઈક ધીસ. આમાંથી x કોમન, 3x + 8 -1 ઇન્ટુ બ્રેકેટ 3x + 8, x - 1 3x + 8 બંનેના બરાબર 0 લઈ લો. x બરાબર 1 એન્ડ x બરાબર -3x બરાબર -8. અને હવે આ 3 આ બાજુ ડિવાઈડમાં આવે તો x બરાબર -8/3. તો આ બંને જે છે તે મને 0 મળી ગયા. આ બંને બહુપદીના શૂન્યો છે, 1 અને -8/3. એનો મતલબ એ થયો કે અહીંયા x ની જગ્યાએ હું 1 રાખું તો જવાબ 0 આવશે, અને અહીંયા x ની જગ્યાએ -8/3 રાખું તો પણ જવાબ 0 આવશે. ઓકે, નેક્સ્ટની અંદર જઈએ આપણે. ઓકે, હવે આ દાખલો ત્રીજા ચેપ્ટરનો છે અને આને સોલ્વ કરવા માટે તમારે કંઈક ધારવું પડશે. કારણ કે આ લિનિયર ઇક્વેશનમાં નીચેનું જે આવે છે તેને કાઢવા માટે મારે ટેમ્પરરી કંઈક ધારવું પડશે. તો હું શું કરીશ? 1/√x બરાબર a, 1/√y બરાબર b. 3a + 4b = 2. હવે આમાં તમે જો કન્ફ્યુઝ થતા હોય તો આઈ એમ ગિવિંગ યુ વન હિન્ટ. આ જે 3/√x છે એને હું આમ લખી શકું, 3 * 1/√x. અહીંયા કંઈ નથી તો 1. હવે આ 1/√x માટે મેં a ધાર્યું છે, તો 3a. નીચે 1 ના લખો તો ચાલે. તો આ 3a થઈ ગયું. તો એ રીતે 3a બનાવી દીધું. એ જ છે, પણ મેં અત્યારે 3a + 4b = 2. એ જ રીતે બીજું ઇક્વેશન શું બનશે? 5a + 7b = 41/12. ઓકે, હવે ઇક્વેશન 2 ની અંદર મારે આને સીધું બનાવી નાખ્યું છે, તો હું એલસીએમ લઈ લઉં છું. આની નીચે કંઈ નથી તો 1, કંઈ નથી તો 1.
1 1 1 એક એક 12 નો લસા 12. ઓકે, તો એકને કેટલાથી ગુણાકાર કરીશું તો 12 આવશે 12. એકને કેટલાથી ગુણાકાર કરીશું તો 12 આવશે 12. 12 ને કેટલાથી ગુણીશું તો 12 આવશે 1. હવે આખા સમીકરણને એક જ નંબરથી ભાગાકાર કે ગુણાકાર કરો તો આન્સર પર કોઈ ફરક પડતો નથી. એટલે ડિનોમિનેટર છેદની અંદર હું 12 હટાવી દઉં છું. 60 એ 84b બરાબર 41. બરાબર છે, તો આ મારું ઇક્વેશન 2 થઈ ગયું આઈ થિંક. બરાબર છે. ઓકે, હવે હું શું કરું છું જુઓ, લૂપની રીતે આનો ઉકેલ શોધું છું. આ ઇક્વેશન 1 આ ઇક્વેશન 2 આ બંને ઇક્વેશન મારા મળી ગયા. એટલે આ બધી પ્રોસેસ તો કાચું કામ હતી. હવે મને સવાલ મળી ગયો. હવે મારો સવાલ આવો છે એવું માનીને મારે ગણવાનું. હવે મને જૂની સિસ્ટમ ભૂલી જાઓ, જૂનું જે કંઈ પણ કર્યું તે ભૂલી જાઓ. આવું કંઈ હતું જ નહીં. ઇટ્સ ફાઇન, આવું કંઈ હતું જ નહીં. રાઈટ, આ મારો ક્વેશ્ચન છે. તો હવે જુઓ, ઇક્વેશન 1 ને મેં લોપની રીતમાં આગળ સમજાવું છું. આ રીતે તમે યાદ રાખો તો યાદ થઈ જશે. ઇક્વેશન 1 ને ઇક્વેશન 2 ના એ ના સહગુણકથી મલ્ટીપ્લાય કરવાનું. બોલે તો ઇક્વેશન 1 ને 60 થઈ. ઇક્વેશન 2 ને ઇક્વેશન 1 ના એ ના સહગુણકથી મલ્ટીપ્લાય કરવાનું. બોલે તો 3 થી. રાઈટ, તો અહીંયા મેં લખી દીધું. હવે લોપની રીતે ઉકેલ કરવાનું ચાલુ કરું છું. સમીકરણ 1 ને 60 થી ગુણું છું. તો 30 ગુણ્યા 60 180, 240 60 ચોક 120. બીજાની અંદર હું આવી જાઉં 3 થી ગુણું છું તો મને આવું મળશે. હવે આમાંથી શું ઉડી જશે તો 180 ઉડી જશે. હું સાઇન ચેન્જ કરું, પછી સાઇન ચેન્જ કરી નાખે. હવે 252 ઓછા છે અને 240 ઓછા છે, એટલે આનો શું જવાબ આવશે તો ઓછા વત્તા ઓછા. 252 માંથી 240 જશે તો 12. મોટી સંખ્યાનું ચિહ્ન જે 252 છે જેનું ચિહ્ન માઇનસ છે, તો -12 બી બરાબર 3. બી બરાબર -3 અપોન -12. બી બરાબર મને મળી ગયું 1/4. માઇનસ માઇનસ બી કેન્સલ થઈ ગયું. હવે આ કિંમત હું ઓકે અહીંયા આવી જઈએ. ઓકે, આ કિંમત હું સમીકરણ 1 માં મૂકું છું. 1 ની અંદર શું કરું છું તો 1 ની અંદર બી બરાબર 1/4 મૂકું છું. હવે હું આમાં કિંમત મૂકી દઉં તો મૂકવું તો મૂકી શકાય, પરંતુ એનાથી કેલ્ક્યુલેશન બહુ કોમ્પ્લેક્સ થશે. એટલે નાના નાના ઇક્વેશનમાં કિંમત મૂકવાની. ઓકે, સો 3a પ્લસ 4 4 ઉડી ગયા એટલે 1. 3a ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 1 એન્ડ a ઇઝ ઇક્વલ ટુ 1/3. તો મને a ની કિંમત મળી ગઈ, b ની મળી ગઈ. હવે મેં શરૂઆતમાં શું ધારેલું 1/√x બરાબર a, તો આમાં a ની કિંમત મૂકી દઉં તો a ની કિંમત શું મળી છે મને, અહીંયા જોયું મેં 1/3. તો અહીંયા લખું છું 1/3. તો 3 અહીંયા આવી ગયો, √x અહીંયા, એટલે √x બરાબર 3. હવે બંને તરફ મેં સ્ક્વેર કર્યો. તમે કહો સ્ક્વેર કેમ કર્યો, તો મારે x ની કિંમત જોઈએ છે, √x ની નહીં. તો અહીંયાથી અમારે રૂટ હટાવવું હોય તો બંને તરફ સ્ક્વેર કરી નાખો. કોઈ પણ નંબરને બંને તરફ એક જ નંબર ગુણાકાર કરો કે ભાગાકાર કરો તો આન્સર પર કોઈ ફરક પડતો નથી. તો હવે આ √x નો સ્ક્વેર x, તો x બરાબર મને મળી ગયું 9. એ જ રીતે અહીંયા આવી જાઓ, બીજું 1/√y બરાબર b છે. b ની જગ્યાએ હું લખી દઉં છું 1/4. હેરાફેરી કરું છું. રૂટ હટાવવું હોય તો આમાં જે કરેલું તેમ બંને તરફ સ્ક્વેર કરીશું તો y બરાબર 16. તમારું સોલ્યુશન જે છે તે મને મળ્યું 9 અને 16. તો આઈ થિંક આ અઘરો દાખલો નથી. વ્યવસ્થિત તમે ફોર્મેશન કરીને કરશો તો આઈ થિંક તમને સમજ પડી ગઈ. નેક્સ્ટની અંદર જઈએ આપણે. ઓકે, સમાંતર શ્રેણી 200 196 192 ઓછા 200 નું કોઈ પદ શૂન્ય હોઈ શકે ખરું? હવે સાંભળો, આની અંદર આપણે માની લેવાનું કે એનું છેલ્લું પદ 200 છે. હવે એનો ક્વેશ્ચન એકચ્યુઅલી શું છે એ મારે તમને પહેલા સમજાવવું છે. કે એનો ક્વેશ્ચન એ છે કે આમાં તમે રિવર્સ આવતા જ જાઓ 200 196 192, તો રસ્તામાં 0 આવે ખરો? કોઈ પદ 0 આવશે ખરું? તો આપણે જોઈએ છે કોઈ પદ શૂન્ય આવશે ખરું? તો આપણે એકચ્યુઅલી શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, કોઈ પદ શૂન્ય આવશે ખરું એ આપણે જોવાનું છે. ઓકે, હવે આની અંદર a બરાબર 200 છે, d બરાબર t2 - t1 તો -4. હવે આપણે માની લઈએ કે એનું છેલ્લું પદ tn બરાબર 0 છે. ઓકે, આમ એનો અહીંયા જે છે તે -200 છે, પણ આપણે 0 છે આવે છે એવું માની લઈએ. ઓકે, હવે tn બરાબર a + n - 1 * d. n બરાબર લખી દઈશ 0, a બરાબર લખીશ 200, n - 1 * d. ઓકે, 200, d બરાબર -4. હવે -4 છે ને મિત્રો બંને જોડે કેવા છે, -4n + 4, તો -4n + 4, -4n + 200 + 4, સરખી જેમાં ભેગી કરી પ્લસ 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 204 ડિવાઈડમાં લઈ લઉં છું. -4n એમ 204 આવવા જોઈએ તો માઇનસ, તો મને આનો જવાબ મળ્યો 51. તો સાંભળો, જ્યારે પણ આવો દાખલો પૂછાય જો આ જવાબ તમારો નોન ફ્રેક્શનલ આવે, અપૂર્ણાંકમાં નહીં આવે, પોઈન્ટમાં નહીં આવે, તો એનો મતલબ કે એવું પદ શક્ય છે. 51મું પદ શૂન્ય હશે. હવે જ્યારે બી ઓપ્શનવાળો દાખલો હોય ને ત્યારે વોટ યુ ડુ, જનરલી મેં જોયું છે પેપરોની અંદર કે ઓર વાળો દાખલો ઇઝી હોય, પણ વિદ્યાર્થીઓ એક્સાઇટમેન્ટમાં જે પહેલું હોય તે ગણવા લાગે. 2 દાખલા જુઓ, ઇવેલ્યુએટ કરો કે આમાંથી કયો ઇઝી છે ને પછી એ જ ગણો. ઓકે, આમાં એને શું કીધું છે, S10 બરાબર 50 છે, a બરાબર 0.5 છે, તો d શોધો. હવે Sn બરાબર આ ફોર્મ્યુલા છે. હવે S10 લખીશું, કેમ તો કે S10 નો આન્સર છે મારી પાસે. જ્યાં જ્યાં n છે ત્યાં હું એ લખીશ. a ની કિંમત 0.5 છે,
10 માઇનસ 1 ઇન્ટુ ડી. હવે S10 ની કિંમત શું છે? that's 50. એ 50 છે. that's 50. તો અહીંયા હું લખી દઈશ 50. તો અહીંયા 50 લખી દઉં છું 1/2. તો અહીંયા 2 5 is 10. 2 5 is 10. બ્રેકેટની અંદર 2 ગુણ્યા 0 માં જવાય. અહીંયા કન્ફ્યુઝડ એક કરી દઉં 2.0 ગુણ્યા 0.5. આ રીતે ગુણાકાર કરી જ લેવાનો સાઈડ ઉપર. બરાબર છે. હવે પોઈન્ટ નથી એવું માનવાનું, સમજવા માટે પોઈન્ટ મેં છે. સીધો ગુણાકાર કરો તો એકમનું શૂન્ય 0 0 0 0 2 0 5 ગુણ્યા 0 5 0 5 2 10. મારો જવાબ આવ્યો 100. મારો જવાબ આવ્યો 100. અને આમાં 2 પોઈન્ટ મેં ઇગ્નોર કર્યો, 2 પોઈન્ટ કાપલો 1.00 એટલે એકચ્યુઅલી 1. રાઈટ. આમાં કન્ફ્યુઝ થાવ તો ગુણાકાર કરીને જોઈ લેવાનું. 10D. રાઈટ. ઓકે. હવે આ થયું મારું 10D. ઓકે. હવે આ ડી છે, આની જોડે બી છે, આની જોડે છે, એટલે માઇનસ આ ડી 10D. આ જે ડી છે તે બંને જોડે છે એટલે 10D અને આ માઇનસ ડી. ઓકે. હવે આગળ આવી જઈએ 50. અહીંયા 5 ઇન્ટુ બ્રેકેટ 10 માંથી 10D માંથી એક આ સજાતીય પદો કહે 9D. બરાબર છે. હવે 5 એકા 5, આ 5 બંને જોડે છે. 5 એકા 5, 5 9 45. હવે હું હેરાફેરી કરીશ. આ 5 આ બાજુ આવી ગયો તો 45/45 બરાબર 1. આમ 5 સુજા 45 અને આ 45 આ બાજુ હતો ભાગાકારમાં. ડી બરાબર મને મળી ગયું 1. ઓકે. સો અહીંયા આપણા ઘણા બધા દાખલા 2 માર્ક્સના પૂરા થાય છે. હજુ દાખલાઓ બાકી છે જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. થેન્ક્સ ફોર વોચિંગ.